શિક્ષણના ધામમાં દારૂ, હોસ્પિટલમાં દારૂ, ધાર્મિક સ્થળો પર દારૂ, જ્યાં જુઓ ત્યાં બસ દારૂ, દારૂ ને દારૂ છે. ગુજરાતમાં હજી તો દારૂબંધી છે, તો આટલું દારૂ વેચાય અને પીવાય. જો દારૂબંધી ન હોય તો ગાંધી, સરદાર અને મોદીના ગુજરાતની હાલત શું હોય? દારૂના કારણે મહિલાઓના જીવન બરબાદ થઈ ગયા છે, બાળકો ભણી નથી શકતા અને એનાથી વધારે કે ઝેરી કે દેશી દારૂના સેવનથી અઢળક લોકોના મોત થઈ રહ્યા છે. આમ તો વાંક આમાં કોનો છે ખબર? સરકારનો? ના. અધિકારીઓનો? ના. એમનો તો હોય જ કેવી રીતે શકે? એ તો સાવ ડાયા ડમરા છે અને બિચારા છે. એમને તો ભ્રષ્ટાચાર શું છે એ ખબર જ નથી. તો શું પોલીસનો વાંક છે? ના ના, એ વિભાગ તો સાફ સૂત્રો અને આદેશોને માનનારું છે. જો આ બધાનો વાંક નથી તો એ વાંક છે કોનો? વાંક છે તમારો, મારો અને સામાન્ય નાગરિકનો. કેમ કે સામાન્ય જનતાના વોટના જોરે જેને તમે અને મેં ગાંધીનગર સુધી મોકલ્યા છે, એમના પેટ સરકારી પગારમાં નથી ભરાતા. અને જો પેટ ન ભરાય તો સ્વાભાવિક છે કે ભ્રષ્ટાચાર તો કરવો જ પડે. એટલે બિચારા ભ્રષ્ટાચાર કરે એટલે આવી નાની મોટી દુર્ઘટનાઓ અત્યારે ઘટી રહી છે. એમાં એમનો કોઈ વાંક જ નથી. પણ વાંક એમને ત્યારે સમજાશે કે જ્યારે એના પર વીતશે, જ્યારે એમના ઘરમાંથી અથવા ઝેરી દારૂ વેચનાર બુટલેગરના ઘરમાંથી કોઈનો ભોગ લેવાશે. અને કહેવત છે આપણા ગુજરાતીમાં કે પીપળ પાન ખરંતા હસ્તી કુપડિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. એટલે કે આવા લોકો પર જ્યારે વીતશે ત્યારે તેમને ખબર પડશે. આજે વાત કરવી છે સિસ્ટમમાં બેસીને ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા નફટ લોકોની, જેના કારણે અનેક લોકોએ પોતાના ઘરના ચિરાગ બુઝતા જોયા છે. નમસ્કાર, ગુજરાત વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના કોઈ પણ ખૂણે તમને જેટલો જોતો હોય તેટલો દારૂ મળી રહે છે. અને એ વાતમાં કોઈ બેમત નથી. પણ એનો મતલબ એમ થાય કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને પણ ખ્યાલ છે કે દારૂ ક્યાં વેચાય છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ ખ્યાલ છે, મંત્રીથી લઈને સરપંચ સુધી દરેકને ખ્યાલ છે કે દારૂ મળે છે, પીવાય છે, લઠ્ઠાકાંડ પણ ગુજરાતમાં થાય છે. એટલે કે દારૂબંધી માત્ર કાગળ ઉપર છે. હવે સરળ અને સીધો સવાલ એ નેતાઓને છે કે દરેક ભાષણમાં ઝીરો ટોલરન્સની તેઓ વાતો કરે છે. ક્યાં ગઈ ભાઈ તમારી નીતિ રીતિ? તમારા શાસનકાળ દરમિયાન જો જનતાને સામાન્ય સમસ્યાથી લઈને જીવ જાય ત્યાં સુધી માત્ર તપાસના નાટક જ જોવાના હોય તો આ તમારી નિષ્ફળતા છે અને તમે એને તપાસના નામે છુપાવી રહ્યા છો. તમે તપાસ અને તપાસની જ વાત કરશો, કા સસ્પેન્ડ કરી નાખશો, કા તપાસના રિપોર્ટ અને રિપોર્ટની રાહ જોયા પહેલા જ, આમ તો કહેવાય કે એટલો લાંબા સમય પછી રિપોર્ટ આવે છે કે આટલું બધું થાય ત્યાં સુધીમાં તો માણસ ભાંગી ગયો હોય, આર્થિક અને માનસિક બંને રીતે. તમારી નીતિ અને તમારી રીતિ બંને અલગ છે. અને હા, જો તમે જ જવાબદાર છો. તમે સ્વીકારો કે ન સ્વીકારો, માનવ હત્યાના મૂળ કારણમાં સરકારમાં બેસેલા નિષ્ઠુર લોકો જ છે, જે 5 પૈસાની લાલચમાં બીજાના જીવન બરબાદ કરી નાખે છે. આખી માનવ સર્જિત આફત આવી એટલે પોલીસ પણ સફાળે જાગી છે. હવે ઠેક ઠેકાણે ચેકિંગ ચાલુ કર્યું છે, પણ એની પહેલા કેમ ચેકિંગ નહીં? અને જ્યાં સુધી કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં, 8 થી 10 લોકોના જીવ ન જાય ત્યાં સુધી તમે શું કરતા હોય છે? આખું તંત્ર નિંદ્રાધીન હોય છે. અને જ્યારે કોઈ આવી મોટી ઘટના બને એટલે ફટાફટ બધા કામે લાગે. આવી ઘટનાઓ જોતા એક સામાન્ય તારણ એ જ નીકળે છે કે બુટલેગરોને પોષવાનું કામ સિસ્ટમમાં બેસેલા લોકો જ કરે છે. અને જ્યારે આવી ઘટનાઓ થાય ને એટલે પોલીસનો ભોગ લેવામાં આવે, જે આપણે પહેલાથી જોતા આવ્યા છે. આ કેસ અથવા તાજેતરની બનેલી ઘટનાઓ કઈ નવી નથી કે જેમાં પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે. આ થતું આવ્યું છે ને હજી પણ થવાનું જ છે. કેમ કે વાંક એમનો પણ અમુક અંશે તો ખરા છે. જવાબદારી તો એમના માથે આવેલી છે. તેમણે નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કાર્ય કરી બુટલેગરોને પકડવાના હોય. પણ શરમજનક બાબત એ પણ છે કે તમામ લોકોને મલાઈદાર બનવામાં જ રસ છે. ઘણા એવા જાબાદ લોકો પણ અમે જોયા છે કે જેમની કામની સરાહના અમે પણ કરીએ છીએ અને જેનું આખું ગુજરાત કામ જોવે છે અને એમની બદલીઓ પણ રોકવામાં આવે છે. પણ હવે કમનસીબીની વાત કહેવાય કે જેવા ઘણા બધા એવા લોકો છે કે અધિકારીઓ છે કે એમની પાસેથી કશું શીખતા નથી. બસ એમને ક્યારેક એવું થાય કે અમારો ખિસ્સો કેવી રીતના ભરાય. અને એવા લોકો પણ છે કે જેમના નામ માત્રથી બુટલેગરો ફફડે છે. એક એવો વિસ્તાર હોય કે આખો જ્યાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ખૂબ ચાલી રહી હોય, ધમધમી રહી હોય, પણ એ અધિકારી જ્યારે પોતાની ઓફિસમાંથી ગાડી લઈને બહાર નીકળે ને, સારાના પગ નીચેથી જમીન સરકી જાય છે.
અને આવા અધિકારીઓ આપણી સિસ્ટમમાં અત્યારે ખૂબ ઓછા જોવા મળે છે. કદાચ એનું જ પરિણામ આ છે કે આવી ઘટનાઓ બને છે. ભાવનગરની આખી ઘટના વિશે વાત કરીએ તો આખી ઘટના દોહરાવતી વખતે અત્યારે જે અપડેટ આવી છે એ કહું છું કે એસએમસી આખરે સ્વીકારી લીધું છે કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ જ થયો છે. લઠ્ઠાકાંડમાં જે સંડોવાયેલા 13 આરોપી છે તેને એસએમસીએ ઝડપી લીધા છે. ફરિયાદમાં 21 વ્યક્તિઓના નામજોગ પણ ફરિયાદ નોંધાઈ ગઈ છે. પોલીસ ફરિયાદ મુજબ 13 વ્યક્તિઓની અટકાયત પણ કરી દેવામાં આવી છે. ચાલો માની લઈએ કે આ ઘટના પછી કદાચ અમુક અંશે ગુજરાતમાં જે મરવાની બીક ઊભી થઈ છે લોકોમાં, તેનાથી દારૂ પીતા પેલા લોકો વિચારશે, કદાચ પીશે તો પણ સારી બ્રાન્ડનો પીશે, પણ બંધ કરી દેશે પીવાનું? કદાચ એ તો શક્ય જ નથી. વેચાણ અને ઘૂસણખોરી પર લગામ નહીં લાગે ને ત્યાં સુધી હજી પણ કેટલાય લોકોના મોત થશે. આખી જે ઘટના છે આપને શું શીખવે છે ખબર? માનવ તું માનવ થાતું એ ઘણું. માણસની અંદર મરેલી જે માનવતાનું છે ને આ પરિણામ છે. દરેક માણસે વિચારવું જોશે કે માણસના અસ્તિત્વને અસ્ત કરીને ક્યારેય કોઈ નહીં સુખી થાય. આખી ભાવનગરની ઘટના છે, લઠ્ઠાકાંડ છે, તે ખૂબ જ અત્યંત શરમજનક બાબત સિસ્ટમમાં બેસેલા લોકો માટે છે. અને સમગ્ર ઘટનાને લઈને આજે ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ આવી છે, તેના પર નજર કરીએ. વર્તેજ પોલીસ સ્ટેશનના થોડા દિવસો પહેલા એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આ અકસ્માત મોતના ગુનામાં જે વ્યક્તિ ભોગ બનનાર છે એના સેમ્પલની વિગત જ્યારે એફએસએલ તથા હોસ્પિટલથી લેવામાં આવી ત્યારે એ સેમ્પલમાં મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થઈ. મિથેનોલની હાજરી પ્રસ્થાપિત થતાં વર્તેજ પોલીસ સ્ટેશનના આ એડીના આધારે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ગઈકાલે શરૂ થઈ ગયેલી અને ગુનામાં ઘણી બધી વિગત એડ કરી. દરમિયાન ભાવનગરના અલગ અલગ હોસ્પિટલમાં બીજા દર્દીઓ પણ એડમિટ થયા. થોડા દર્દીઓનું મૃત્યુ થયું. એની વિગત વધુ ઊંડાણપૂર્વક એફએસએલ મારફતે તપાસ કરતા તેના બ્લડમાં મિથેનોલની હાજરી આવી. આ હાજરીના કારણે પ્રસ્થાપિત થયેલું છે કે અહીંયા ઇથેનોલ સાથે મિથેનોલ ના મિક્સચરથી આ બનાવ બનેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને ડીજીપી શ્રી જીએસ મલિક સર ના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો આ બનાવ બનેથી તાત્કાલિક આવી ગઈ અને ડીજીપી સરના આદેશથી આ ગુનાની તપાસ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ SM જાડેજા દ્વારા સંભાળી લીધેલ છે. આ બનાવ જે દિવસે શરૂઆત થઈ ત્યારે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને એસએમસીની તમામ ટીમો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં જ્યાં શંકાસ્પદ વસ્તુઓ આવી હોય, મળી હોય ત્યાં ટીમો મોકલવામાં આવી. ઉપરાંત રાજ્ય બહાર પણ ઇન્ફોર્મેશનના આધારે એસએમસીની ટીમો રવાના થઈ ગયેલ અને મધ્યપ્રદેશ, દિલ્હી એ જગ્યાઓ પર જ્યાંથી રો મટીરિયલ આવ્યાની શંકા હતી ત્યાં પણ એસએમસીના અધિકારીઓ ટીમોની તાત્કાલિક રવાના કરવાની સૂચના આપી. રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની અંદર તમામ વિગત આપવામાં આવી છે, જેમાં હાલ 21 લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે. ગઈકાલે પીઆઈ SM જાડેજા દ્વારા જ્યારે તપાસ સંભાળી ત્યારે જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતા હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે. આ 13 આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં સીધી રીતે સંડોવાયેલા છે. આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ એવા છે કે જે લોકોએ રો મટીરિયલ અને અમુક વસ્તુઓ જે દારૂ બનાવવાની હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે, તે મગાવવામાં આવી છે. ઘણા આરોપીઓ એ છે કે જે લોકોએ આ દારૂ બનાવ્યો છે. ઘણા બધા એ આરોપીઓ છે કે પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ આરોપીઓને સગવડો પૂરી પાડી છે. અને ઘણા આરોપીઓ એ છે કે જે આ દારૂ બન્યો એ દારૂ બન્યા બાદ એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એનું વેચાણ કર્યું છે. પ્રાઇમરી આ લોકો જે આરોપીઓ પકડાયા છે
એ પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે. ઉપરાંત જે અમારી ટીમો બહાર ગઈ હતી એમાંથી મધ્યપ્રદેશના ઉજ્જૈનથી જે આ બનાવમાં એક મુખ્ય આરોપી કહી શકાય એવા રહીશને ડિટેન કરીને લઈ આવ્યા છે. આ રહીશ છેલ્લા 1.5 મહિનાથી ભાવનગરમાં અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ રહી અને કોમ્પ્રોમાઇઝડ ક્વોલિટીનો લિકર બનાવતો હોવાની હકીકત અમારા ધ્યાન ઉપર આવી છે. તેની હાજરી કઈ કઈ જગ્યાએ હતી ગુજરાતમાં, એને કઈ કઈ જગ્યાએ મૂવમેન્ટ કરી છે, એ કયા કયા લોકોના સંપર્કમાં આવ્યો છે, અને આ બનાવ સિવાય જે જગ્યા ઉપર એ ગયો છે, એને સંપર્ક કર્યો છે, એને મટીરિયલ મગાવ્યો છે, એને દારૂ બનાવ્યો છે, એ માત્ર આ ગુનાની તપાસ નહીં પણ એ વિષયમાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ડાયરેક્ટ સુપરવિઝન કરી અને તાત્કાલિક એક્ટ કરવાનું ડીજીપી સરની સૂચના છે. જ્યારે વર્તેજ પોલીસ સ્ટેશનનો બનાવ બન્યો ત્યારે ડીજીપી સરની એ ક્લિયર મેન્ડેટ હતો કે તાત્કાલિક એવા લોકોને પકડો કે જે લોકોએ દારૂ સપ્લાય કર્યો છે અને દારૂ લીધો છે, અને એ લોકોને આનું કન્ઝમ્પશન કરતા રોકો. તો છેલ્લા 2 દિવસની અંદર જે આ વસ્તુઓ બની છે, જે રહીશ અને એ ટોળકીએ આ જે લઠ્ઠો બનાવ્યો છે એ ક્યાં ક્યાં ગયો છે, એ આખી સપ્લાય ચેન કઈ છે, એ સપ્લાય ચેનમાં કોણ કોણ ઇન્વોલ્વ છે, અને લાસ્ટ બોટલ સુધી કે લાસ્ટ લિકરના ડોટ સુધી અમે લોકોએ પહોંચવાના પ્રયત્ન કર્યા છે. ઘણી બધી વસ્તુઓ અમે લોકોએ હસ્તગત કરી છે. આ જે લઠ્ઠો બન્યો એ સંદર્ભે જે બોટલોમાં પેક થયો અને જે એફઆઈઆરમાં આપ લોકોને ખ્યાલ છે કે જે બોક્સીસ બન્યા એના મેજોરિટી બોક્સીસ એસએમસીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યું છે. ઉપરાંત ગઈકાલ રાત્રે આ બોક્સીસ બન્યા સિવાય રહીશ, ગૌતમ, સારસ કે જે મેઇન વ્યક્તિઓ છે જેને બનાવ્યું છે, એ લોકોએ જે જગ્યા ઉપર રેસિડ્યુ લિકર કે જે અનપેક્ડ લિકર હતો એ લિકર રાખેલો હતો એ પણ કબજે કર્યું છે. એ જથ્થો તમામ રીતે મળી ગયો છે. ઉપરાંત આ જે લિકર છે એને IMFL ની બોટલ્સમાં પેક કરવામાં આવ્યો છે. તો આ બોટલ્સ ક્યાંથી આવી છે તે દિશામાં પણ અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત એ બોટલ્સ ઉપરના જે સ્ટીકર્સ છે એ સ્ટીકર્સ એ ફોર્જ સ્ટીકર્સ છે, એ કંપનીના કોઈ ઓરિજિનલ સ્ટીકર નથી. તો સ્ટીકર ક્યાંથી પ્રિન્ટ થયું છે અને સ્ટીકર ક્યાંથી ટ્રાન્સપોર્ટ થયા છે એ દિશામાં અમારી તપાસ ચાલુ છે. ઉપરાંત આ બોટલ પેક કરવા માટે અને સીલ કરવા માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ્સ ક્યાંથી આવ્યા, કોણે આપ્યા, એ દિશામાં ચાલુ છે. અને ગઈકાલ રાતની અંદર આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ અને એના સગા સંબંધીઓએ આ પુરાવા નાશ કરવા માટેના પણ એફર્ટ કર્યા છે. તો એ પુરાવા નાશ કરવા માટેના જે લોકો ઇન્વોલ્વ છે એને પણ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ છોડવામાં નહીં આવે. આ આખા સર્કિટની અંદર અમને જે પુરાવા નાશ કરવાનો પણ જે એંગલ મળ્યો છે એ આજે નામદાર કોર્ટની અંદર અમે પુરાવા નાશ કરવાની સેક્શન પણ એડ કરશું. જે એફઆઈઆર આપના દ્વારા જોવામાં આવી છે અને આપના સમક્ષ મૂકવામાં આવી છે ઈ-ગુજકોપ ઉપર, એ એફઆઈઆરની અંદર પ્રોહિબિશન એક્ટ અને અન્ય કાયદાઓ હેઠળ જે સૌથી કડક સજા થાય એ પ્રમાણેની સેક્શન લાગી છે. એ સેક્શનના અમે લોકો પુરાવા એકત્ર કરી રહ્યા છે. અને આજે 13 આરોપીઓ છે, એ 13 આરોપીઓને અમે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એના રિમાન્ડની પ્રક્રિયા કરશું. રિમાન્ડની પ્રક્રિયા મેળવ્યા બાદ આ આરોપીઓ ગુજરાતની બહાર જે જગ્યાએ ગયા હશે, જે જગ્યા ઉપર એ લોકોના કોન્ટેક્ટ હશે અને એ લોકોએ જ્યાંથી રો મટીરિયલ લઈ આવ્યા છે એ તમામ દિશામાં અમે તપાસ કરીશું. ઉપરાંત એ લોકોના ટેકનિકલ પુરાવા, એ લોકોના સાયન્ટિફિક પુરાવા એ તમામ એકત્ર કરશું. આ વિષય ઇન્વેસ્ટિગેશનનો છે. હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટીમ અહીંયા ભાવનગર ખાતે હાજર રહી અને જે લોકો આ કન્ઝ્યુમ કર્યું છે અથવા જે લોકો સુધી આ વસ્તુ પહોંચી છે એને અમે આઈડેન્ટિફાઈ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરી એને કન્ઝમ્પશન કરતા રોકીએ અને જો કન્ઝ્યુમ કરે તો એને તાત્કાલિક મેડિકલ સારવાર, જેથી એનો જીવ બચી શકે, એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છે. આગામી સમયમાં આપની સમક્ષ ઇન્વેસ્ટિગેશનમાં શું મુદ્દાઓ નીકળ્યા છે, કયા આરોપીની કેવી સંડોવણી છે, શું અમે લોકો દિશામાં કરી રહ્યા છે અને ક્યાં ક્યાં અમારી ટીમ કાર્યરત છે, એ બાબતે આપને વધુ માહિતી આપશું. હાલ અમારી પ્રાયોરિટી આ ઇન્વેસ્ટિગેશનને પ્રોપર દિશામાં લઈ જવાની છે અને જો કોઈ વ્યક્તિ આનું કન્ઝ્યુમ કર્યું હોય તો અમે એના સુધી પહોંચીને એની હેલ્થને નુકસાન ના જાય એ દિશામાં અમે લોકો કાર્યરત છે. આપના મારફતે અમે તમામને વિનંતી કરીએ છીએ કે જો અહીંયા આ કન્ઝમ્પશન રિલેટેડ કોઈને પણ નાનું મોટું નોલેજ હોય તો તાત્કાલિક અમારો સંપર્ક કરવા તમામને વિનંતી છે. થેન્ક યુ. નેક્સ્ટ હિન્દી.
સર રાજ્યનો લિસ્ટેડ હિન્દી સ્ટાર્ટ. શું રોલ છે મધ્યપ્રદેશના ફિરોઝ પાસેથી આ સમગ્ર માલ આવ્યો છે સર? હાલ અમારી જે ઇન્વેસ્ટિગેશન છે એમાં પ્રાઇમરી ક્લિયર છે કે જે પ્રોડક્શન થયું છે આ વસ્તુનું એ ભાવનગરમાં જ થયું છે. કોઈ પણ દિશામાં જો કોઈ એવું કહેતું હોય કે અન્ય કોઈ જગ્યાએ થયું તો પ્લીઝ ડુ નોટ ફોલો સચ સર્કમસ્ટન્સીસ. માત્ર ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું છે, ભાવનગરમાં જ એનું પ્રોડક્શન થયું છે. ગૌતમના ઘર એક એવી જગ્યા છે જ્યાં એની પ્રોડક્શન ફેક્ટરી તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને એ બાબતે એના પુરાવા અમે લોકો એકત્ર કર્યા છે. જે નરેન્દ્ર યાદવ જેને FIR માં પણ અમે બતાવ્યો છે એ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ નરેન્દ્ર યાદવ એ વ્યક્તિ છે કે જે મધ્યપ્રદેશથી 1 કે 2 દિવસ પહેલા આવે છે અને આ જે લઠ્ઠાવાળો મિથેનોલ યુક્ત દારૂ જે બનાવ્યો છે એ બનાવવાની પ્રક્રિયામાં એ જોડે હતો અને એને બનાવ્યા પછીનું એનું પ્રાઇમરી પહેલો કન્ઝમ્પશન કરવાવાળો વ્યક્તિ એ છે. જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે નરેન્દ્ર ઓલરેડી અહીંયા સારવાર લઈ હોસ્પિટલમાં ડેથ થઈ ગયું છે ને એ MP જતો રહ્યો હતો જ્યાં એનું પોસ્ટમોર્ટમ થયાની વિગત છે. હાલ એ અમારા કેસનો આરોપી છે પણ પ્રાઇમરીલી એનું મૃત્યુ થયેલું છે. હાલ જે તમે FIR જોશો FIR ની અંદર અમે ડિટેલમાં કેટલું પ્રોડક્શન થયું છે એ કર્યું છે. ઉપરાંત અમે ઘણો બધો જે રો ફોર્મ ની અંદર અમે લીકર કબજે કર્યો છે અને થોડુંક જે છે હાલ અમે લોકો શોધી રહ્યા છે. તપાસનો વિષય છે. વિધિન અ ડે ઓર ટુ હું તમને એક્ઝેક્ટ ફિગર આપી શકીશ. DGP સાહેબના નામથી જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં લખ્યું છે ઘનશ્યામ નામનો જે મધ્યપ્રદેશનો ફિરોઝ છે તેની પાસેથી સમગ્ર માલ આવ્યો છે. સુરત SP ને સુરત ગ્રામ્ય SP ને પણ ધ્યાન દોર્યું. મેં તપાસના વિષયમાં આપને સ્પષ્ટ કર્યું કે અહીંયા જ લીકર બનેલાની હકીકત તપાસમાં આવી છે. એ લેટર બાબતે હાલ નહીં કમેન્ટ કરી શકું, પરંતુ તપાસના ઇન્વેસ્ટિગેશનમાં ક્લિયર છે કે ભાવનગરમાં રો મટીરિયલ આવ્યું અને ભાવનગરની અંદર જ એનું પ્રોડક્શન થયું છે. હાલ અમે લોકો એ દિશામાં અલગ અલગ ટીમ બીજી જગ્યાએ ગઈ છે. જે રહીશ છે એ મેઇન કિંગપિન કહી શકે એવો વ્યક્તિ છે. તો રહીશની મુવમેન્ટ ગુજરાતમાં જે ડિસ્ટ્રિક્ટમાં કે જે શહેરોમાં છે હાલ તમામ ટીમો ત્યાં પહોંચેલી છે અને એ બાબતે જો એને ક્યાંય બનાવ્યું હશે તો એ અમે આપની સમક્ષ આગામી સમયમાં લાવશું. શું કહો છો? હા, જે સરખેજમાં છે જે ટ્રાન્સપોર્ટર છે એટલે સરખેજ કોઈ સ્પેસિફિક સ્પોટ નથી. રો મટીરિયલ બીજા સ્ટેટમાંથી આવેલું છે. ઇથેનોલ મિથેનોલ કે એનો એસેન્સ કે એનું સ્મેલ માટેના જે કેમિકલ્સ છે અલગ અલગ જગ્યાથી આવ્યા છે અને પ્રોબેબલી રિમાન્ડના પ્રોસેસ દરમિયાન અમે આપની સમક્ષ એ વિગત કાઢીને રજૂ કરશું. હાલ એ કઈ બાબતે કમેન્ટ નથી કરવી પણ હું તમને એની વિગત પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા પછી આપીશ. મિથેનોલ છે તે ભચાઉ ખાતેથી ખરીદવામાં આવ્યું છે. તે ભચાઉ પોલીસે પણ આરોપીને કબજે કર્યા છે. કચ્છ મુન્દ્રા સુધી તપાસ. એ વાત એવું વિશેનો કોઈ તથ્ય નથી. હાલ 21 આરોપીઓ જે FIR માં છે એમાં નરેન્દ્ર યાદવ છે એનું મૃત્યુ થયું છે. અમે લોકોએ 13 આરોપીને હસ્તગત કર્યા છે. રહીશનો જે મેઇન રોલ છે, રહીશને અમારી ટીમ મધ્યપ્રદેશથી લાવીને ભાવનગર લઈ આવી છે. એને એરેસ્ટ કરવાની એને પૂછપરછ કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઉપરાંત અન્ય જેના રોલ નીકળશે એની અમે FIR માં એડ કરીને આમાં ઇન્વોલ્વ કોઈ પણ વ્યક્તિને અમે છોડશું નહીં. નરેન્દ્રનું શોધ છે તે PM કર્યા સિવાય સર જવા દેવામાં આવ્યો છે. નરેન્દ્રનું શોધ છે આજે સાંજે સર નરેન્દ્રનું શોધ છે તેનું PM ન કરાવવામાં આવ્યું. ભાવનગર પોલીસના કોઈ અધિકારીને તેમાં સસ્પેન્ડ કર્યા છે. શા માટે આવી તમને કામગીરી? અમારું કામ તપાસનું છે. એ બાબતે કઈ કોમેન્ટ ના કરી શકું. એ પોતે મધ્યપ્રદેશમાં એ લોકોનો સંપર્ક થયો હતો જ્યારે અહીંયાથી એ લોકો નરેન્દ્ર ત્યાં રહીશ અને ગૌતમ જ્યારે મધ્યપ્રદેશમાં એક જોડે મળ્યા હતા ત્યારે થોડા સમય પહેલા એ લોકોનો સંપર્ક થયો હતો. જે કેમિકલ્સ છે બેઝિકલી કન્ટ્રી મેડ લીકર પ્રક્રિયા ટાઈપનું છે. IMFL ની બોટલ્સ છે અને અલગ અલગ કેમિકલ્સ યુઝ થયા છે. એ હું કમેન્ટ ના કરીશું. ડોક્ટર આપને કહી શકશે. ગૌતમની તપાસમાં સામે આવ્યો છે કોઈ પોલીસ અધિકારીને હપ્તા આપતો હોય એ બાબતે તપાસ અમારી દિશામાં છે જ નહીં. હું આપને પાછું રિપીટ કરીને કહું છું કે અમારી તપાસ ઇન્વેસ્ટિગેશન જે લઠ્ઠા કાંડ છે એ બાબતે છે. પ્રાઇમરીલી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે અમે લોકો એ દિશામાં કામ કરીએ છીએ. તેનું મોત જ્યાં પણ થયું હોય આપણે એની ડેડ બોડી PM કરાવો વગર પાછી કેવી રીતના આપી એ મામલે રહસ્ય શું છે સર? એ વિષય હાલ ઇન્વેસ્ટિગેશનનો નથી. અમે લોકો જ્યારે એ બાબતે તમને
જ્યારે અમે તમને એનું ફાઇન્ડ કરીશું ત્યારે અમે એમની સમક્ષ મૂકી દઈશું. યુ વેઇટ ફોર સમ ટાઈમ. દારૂ હતો પૂરેપૂરો ડુપ્લિકેટ જ હતો. જે FSL ના રિપોર્ટ છે એ FSL ના રિપોર્ટ તમે જે અમારી FIR છે એની અંદર જે બ્લડની અંદરના શું કન્ટેન્ટ છે મિથેનોલના અને બોટલ જે કબજે કરી છે એમાં જે લીકર છે એ લીકરના શું કન્ટેન્ટ છે એ પ્રપોર્શનમાં મિથેનોલ ને ઇથેનોલના આપ્યા છે. એ આપ જોશો તો એક્ઝેક્ટલી એમાં મિથેનોલની હાજરી આપને મળશે. એ પણ વાત છે ઇથેનોલ બનાવવા ગયા હતા અને મિથેનોલ બની ગયું છે. ના, એ વાતનો તથ્ય નથી. એ વાતનો તથ્ય નથી. મારવા માટે ઇથેનોલ આપવું પડતું હોય છે. ખાસ કરીને તેની દવા આવતી હોય છે ફોમિપિપ્રિઝોલ નામની. 2 દિવસ સુધી પ્રાઇવેટ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં દવાનો જથ્થો નથી. બહારગામથી મંગાવી છે તેવી વાત છે, પરંતુ જે ફોન છે તે રિસીવ નથી કરતા. આવી છે કે નથી આવી તે નથી ખબર. બોટાદમાં લઠ્ઠાકાંડ થયો ત્યારે પણ આ દવા નહોતી. મૂળ મુદ્દો એમ છે કે માણસને બચાવવાની દવા નથી, મારવાનું માલ જોઈએ એટલો મળે છે. ડ્રગ્સ મળે છે, દારૂ મળે છે, રોયલ સ્ટેગ મળે છે. અને ભાવનગરના કલેક્ટર તો કેટલા મહાન છે, હું એને ધન્યવાદ દઈશ કે એને કમસે કમ એટલું તો કીધું કે રોયલ સ્ટેગ નો પીતા બીજો માલ હોય તો ઉપાડી લેજો. રોયલ સ્ટેગમાં હમણાં લોચા વાળું કલેક્ટરે કીધું માણસને મારવાની દવા જેટલી જોઈએ એટલી અહીંયા આખા સરકારમાં ઉપલબ્ધ છે. જીવ બચાવવાની ટીકડી 4-4 દિવસથી ભાવનગરમાં ન મળે. એટલે આ અમાનવીયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાહેબ, ભાવનગર કલેક્ટર છે મનીષ બંસલ, કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી. પત્રકારે પૂછ્યું હતું અને લઠ્ઠાકાંડ કહેવાય કે શું કહેવાય, ત્યારે તેણે કીધું ઝેરી દારૂ કહેવાય. ત્યારે અમારા દ્વારા પણ પૂછ્યું હતું લઠ્ઠાકાંડની વ્યાખ્યામાં શા માટે ન આવે, ત્યારે તેમણે કીધું એ અત્યારે મારો પ્રશ્ન નથી અથવા તો જવાબ દેવાનું ટાળ્યું હતું. હવે આ કલેક્ટર, SP આ બધાય પોતાના પ્રમોશન અને હારી મલાઈદાર જગ્યાએ પોસ્ટિંગના ચક્કરમાં ભાન ભૂલેલા માણસો છે. એના વિશે શું કહેવાનું? આપણી નજર સામે માણસ મરે છે અને આપણે કલેક્ટર કે SP તરીકે લઠ્ઠાકાંડ કહેવાય કે દેશી દારૂ કહેવાય કે વિદેશી, ભાઈ કાયદાની વ્યાખ્યા મેલો. અમે વકીલ છીએ, જરાક માણસની ભાષા બોલો કે આને મોત કહેવાય કે કમોત કહેવાય કે બેમોત કહેવાય એ તો બોલો. લઠ્ઠાકાંડ ના કહેવાય, કેમિકલ વાળો દારૂ કહેવાય. શબ્દ ચાલાકી કરોમાં ભગવાનના ઘરે નહીં હાલે. અને શબ્દ ચાલાકી અમારા વકીલથી વિશેષ કોઈ નથી જાણતું. જરાક ભગવાનથી ડરે એટલી અમે તો લાગણી રાખીએ છીએ કે સરકારમાં તો શરમ નથી પણ SP કલેક્ટરમાં તો હોવી જોઈએ કે એમાંય નહીં હોય. અને જો SP કલેક્ટર ને આખી સરકારમાં શરમ ન હોય તો આ થોડાક દી પહેલા 15મી ઓગસ્ટ ઉજવે એનો ફાયદો શું? જો અંગ્રેજો જેવું જ વર્તન તમારે કરવાનું હોય તો અમારે ક્યાં આઝાદી જ આવી હજુ આમાં? ગોપાલભાઈ, ખાસ કરીને આજે ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ બનાવવામાં આવી રહ્યું હતું. ઉજ્જૈનથી નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિને છે તે બોલાવવામાં આવ્યો હતો. સૌ પ્રથમ મોત છે 17 તારીખે તે બીમાર પડે છે, 18 તારીખે તેનું મોત થઈ જાય છે. ભાવનગર પોલીસ દ્વારા તેનું PM કરાવવામાં નથી એવું ને તેની ડેડ બોડી છે તે PM કરાવ્યા વગર મોકલી આપવામાં આવી હતી મધ્યપ્રદેશ. સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે 1-2 કોન્સ્ટેબલો, 2-3 LCB વાળા, 1-2 ક્રાઇમ બ્રાન્ચ વાળા, 1-2 PSI ને સસ્પેન્ડ કરી અને પછી એવું જાહેરાત કરવામાં આવે છે કે સરકારે બહુ કડક નિર્ણય કર્યો. આ વખતે જો સરકાર ગંભીર હોય તો SP ની છેલ્લા 10 વર્ષની મિલકતની તપાસ કરાવે અને એનો રિપોર્ટ જાહેર કરે કે દારૂમાંથી કેટલો માલ બનાવ્યો છે. LCB ના છેલ્લા 10 વર્ષના PI જે ભાવનગરમાં રહી ગયા એની મિલકતનું લિસ્ટ સરકાર જાહેર કરે કે ભાવનગર LCB માં છેલ્લા 10 વર્ષમાં આટલા PI લોકોને મોતના મોઢામાં ધકેલીને આટલો માલ બનાવ્યો છે. લિસ્ટ જાહેર કરો તો ખબર પડે. સસ્પેન્શનના નામે, બદલીના નામે છેતરપિંડી હાલે છે. બરવાળા બોટાદના લઠ્ઠાકાંડમાં બદલી કરી એ બધા જ પોલીસ વાળા પાછા નોકરી પર લાગી ગયા. ASP લાગી ગયા અને PI લાગી ગયા. અહીંયા લાગી જવાના. બુટલેગરોને માટે આટલી બધી પોઝિટિવ સરકાર કેમ છે? કેમ એટલું બધું બુટલેગરો પ્રત્યે અમને લગાવ છે એ જનતાએ વિચારવાનું. ગોપાલભાઈ, આજે મેં તમને કીધું સબ PM કર્યા વગર મોકલી દીધું. તેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના માત્ર એક મહિલા ASI છે, તેમની ઉપર દોષનું ઠીકરું ફોડવામાં આવ્યું છે, તેમને સસ્પેન્ડ કર્યા. શું ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર આ રીતે બોડી વયું જાય ક્યારે? હું એટલું જ કહેવા માંગુ છું કે ભગવાન ક્યારેક અમને એવા આશીર્વાદ આપે ને અમારી સરકાર બનાવે તો ખાલી મરેલાનું નહીં, જીવતે જીવ જેના આત્મા મરી ગયા છે ને એનું પોસ્ટમોર્ટમ અમારી સરકાર કરાવશે કે આનો આત્મા ક્યારે મર્યો અને મર્યા પછી શું કર્યું. અમે બધું જાણીએ છીએ. સરકારી ખુરશી પર બેસીને કેવા અધમ કામ કરે છે, કેવા કાળા કામ કરે છે, કયા ઓફિસરો કેવી દલાલી કરે અમે જાણીએ છીએ. પણ હું ભગવાનને 2 હાથ જોડીને ખરા હૃદયથી પ્રાર્થના કરું એકવાર અમને તે
આ મરી ગયેલા આત્માવાળા હરતા ફરતી લાશો છે એનું પોસ્ટમોર્ટમ કરવાની તક આપે તો અમે કરશું કે આ લોકોએ સમાજનું કેટલો લોહી ચૂસ્યું. થેન્ક યુ. હવે વાત કરીએ સુરતની. હજુ ભાવનગરની ઘટનાને 48 કલાક નહોતા થયા ત્યાં સુરતમાંથી સમાચાર આવ્યા કે સરકારી શાળામાં અસામાજિક તત્વો દારૂની પાર્ટી કરતા હતા. ગૃહમંત્રીનું શહેર એટલે કે સુરત, જ્યાં કાયદો અને વ્યવસ્થાના નામે શું ચાલી રહ્યું છે એ પ્રશ્નાર્થ દિવસે ને દિવસે વધારે ઊભો થઈ રહ્યો છે. અને ખાસ રીલ બનાવનારા નેતાઓને પણ મારે ટકોર કરવી છે કે રિયાલિટી ચેક કરો કે તમે જે ભાષણમાં બળગા ફૂંકો છો એવું વાસ્તવિકતામાં છે ખરા? તમે જ્યારે ગ્રાઉન્ડ પર જશો ત્યારે તમને ખબર પડે કે તમે જે રીલમાં ને સ્ટેજ ઉપરથી જે ભાષણમાં બોલો છો એના કરતા આખી વિરોધાભાસ દર્શાવતી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાયદો અને વ્યવસ્થા અને ખાસ કરીને દારૂબંધીના જે નિયમો છે ખુલ્લેઆમ તેના ધજાગરા ઉડાડતી ઘટનાઓ દરરોજ સામે આવે. એમાં પણ સુરતની જ્યારે વાત થતી હોય ત્યારે ભેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગરની સરકારી શાળા નંબર 77 અને 248માં કેટલાક અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી હોવાનો ચોંકાવનારો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાના પવિત્ર ધામ સમાન વર્ગખંડમાં રાત્રિના અંધારામાં જામ છલકાવતા શિક્ષણ અને જગતને આખું અને સ્થાનિક નાગરિકોમાં જે આખો રોષ ફેલાયો છે હવે આ ખૂબ શરમજનક ઘટના કહેવાય, જ્યાં બાળકોને પોતાના ભવિષ્યનું એક કહેવાય છે કે જ્ઞાન આપવામાં આવતું હોય છે, તેનું ઘડતર કરવામાં આવતું હોય છે અને ત્યાં આવી ગેરકાયદેસર અને અભદ્ર પ્રવૃત્તિઓ થાય. આખો વિડીયો સામે આવ્યો એમાં દેખાઈ રહ્યું હતું કે રાતનો સમય હતો. શાળાના ક્લાસરૂમમાં આશરે 5 થી 6 જેટલા લોકો આરામથી બેસીને દારૂ પી રહ્યા હતા. જે બેન્ચ પર બેસીને માસૂમ બાળકો શિક્ષણ મેળવે છે અને પોતાનું ભવિષ્ય ઘડે છે તે જ ટેબલ બેન્ચ પર પ્લાસ્ટિકના ગ્લાસ રાખીને ખુલ્લેઆમ દારૂની મહેફિલ જમાવવામાં આવી હતી. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર શરમજનક કરતૂતનો પોતાનો મોબાઈલ હતો તેમાં વિડીયો પણ લીધો છે. હાલ તે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે અને જ્યારથી આ ઘટના સામે આવી ત્યારથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તાત્કાલિક એક્શન મોડમાં પણ આવી અને સ્વાભાવિક છે કે આવી ઘટનાઓ બને એટલે પછી ઊંઘી ગયેલી બધી સમિતિઓ, બધા અધિકારીઓ અને બધા વિભાગો છે અચાનકથી જાગૃત થઈ જાય છે અને કાર્યવાહી કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે. એકાદ બેને સસ્પેન્ડ કરી દો, એકાદ બેની ધરપકડ કરી દો એટલે મામલો રફે દફે. આ ગુજરાતની સિસ્ટમ થતી જાય છે. અને જે શિક્ષણ સમિતિના ચેરમેન છે રાજેન્દ્ર કાપડિયા, તેમણે પણ શું કહ્યું છે એ પણ સાંભળીશું, કારણ કે અમારા સંવાદદાતા સાથે તેમણે સીધી વાતચીત કરી હતી, તેના પર નજર કરીએ. સુરતમાં મા સરસ્વતીના ધામમાં દારૂ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો ભેસ્તાન સ્થિત આવેલ સિદ્ધાર્થનગરની શાળાનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા આ વિડીયોને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. આપણી સાથે સમિતિ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો? વિડીયો વાયરલ થયો છે, કોણ આ લોકો હતા અને કઈ રીતે તમને જાણ થઈ? ગઈકાલે લગભગ 5:30-6ના સમયગાળા દરમિયાન આ વિડીયો મને મળ્યો હતો અને તાત્કાલિક તપાસ કરાવતા આ વિડીયો 15 થી 20 દિવસ જૂનો હતો. વોચમેન દ્વારા આ દારૂ પાર્ટી મનાવવામાં આવી રહી હતી અને આચાર્ય અને નિરીક્ષકને પૂછતા એવી માહિતી મળી કે લગભગ રવિવારના દિવસે બાળકો મેદાનમાં રમતા હતા, શાળાના મેદાનમાં, ત્યારે વોચમેન દ્વારા એ બાળકોને તગડી મૂકવામાં આવ્યા હતા અને બાળકો દ્વારા આ વેર રાખીને જ્યારે આ પાર્ટી મનાવી રહ્યા હતા એનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. વોચમેન દ્વારા સમાધાન પણ થયું હતું અને બાળકોએ આ વિડીયો ડિલીટ કર્યો હતો. ત્યાર પછી આ વિડીયો કોઈક બાળકના મોબાઈલમાં છે અને એ વાયરલ થયો છે. તાત્કાલિક એક્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવી હતી અને વોચમેનને તાકીદે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. એની જગ્યા પર બીજા નવા વોચમેનની નિમણૂક કરવામાં આવી હતી. સવારેની માહિતી મુજબ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલુ છે. જે વિડીયો વાયરલ થયો છે તેમાં જે સિક્યુરિટી ગાર્ડની સાથે અન્ય કોણ લોકો છે અને શિક્ષણ સમિતિની શાળામાં પ્રકારનું કૃત્ય થવું કેટલું ગંભીર કહેવાય? વોચમેનની જોડે એના સંબંધી હતા કે એના મિત્ર હતા એ પોલીસે એમની ધરપકડ કરી છે. ત્યાર પછી જ એ જાણવા મળશે. પણ કોઈ બની શકે એના સંબંધી હોય, બહારથી કંઈ દારૂ લાવ્યા હોય અને અહીંયા પી રહ્યા હતા. આ શિક્ષણ સમિતિ માટે પણ ખૂબ જ ગંભીર બાબત છે. સુરતમાં જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોય ત્યારે આ દારૂ ક્યાંથી આવ્યો અને કઈ રીતે આ લોકો આ મહેફિલ માની રહ્યા હતા શિક્ષણના ધામમાં, આ બાળકો પર ગંભીર ઇફેક્ટ પડશે. આને કારણે જ અમે
સિક્યુરિટી એજન્સીને નોટિસ આપી છે, એના સુપરવાઇઝરને નોટિસ આપી છે અને પોલીસ નિવેદન, પોલીસની તપાસ પછી શું એમાં હકીકત જાણવા મળે છે ત્યાર પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોક્કસ જ કાર્યવાહી કરશે. ચોક્કસથી સમિતિ અધ્યક્ષના જણાવ્યા અનુસાર આ વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ ત્વરિત શિક્ષણ સમિતિ દ્વારા જે આ સિક્યુરિટી ગાર્ડ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને જે કોઈ એજન્સી છે તેને નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે આ વાયરલ વિડીયોના આધારે ભેસ્તાન પોલીસ દ્વારા સિક્યુરિટી ગાર્ડ સહિત અન્ય 3 લોકો એમ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. શિક્ષણના ધામમાં કુકર્મો ચાલે ત્યારે સવાલ એ થાય કે આવા ગુજરાતની કલ્પના કોઈએ નથી કરી. આટલી હદે વણસતી સ્થિતિ એલાર્મ સમાન છે. જો સમયસર નહીં જાગે તો ખૂબ મોડું થઈ જશે. કદાચ ત્યારે આપણી પાસે બધું છીનવાઈ ગયું હશે ને કંટ્રોલ બહારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હશે અને આપણા મનમાં એક જ સવાલ થશે કે આપણે આપણા આવનારા બાળકોને આપણે શું આપી રહ્યા છે? દારૂ અને ડ્રગ્સનું વ્યસન, વ્યાભિચારી લોકોની સંગત, ભ્રષ્ટાચાર કરવાની નીતિ, ખોટું બોલીને આર્થિક લાભની ટેકનિક કે પછી અસામાજિક તત્વો બનીને હેરાન કરો અને પછી જેલમાં જાઓ અને એસ કરો. થોડા સમય પછી તમે બહાર આવી જશો, ફરી તમે કરતા હતા એ કરો. આ છે ગુજરાતની હાલની વાસ્તવિક પરિસ્થિતિ. અને જ્યારે શિક્ષણ ક્ષેત્રમાં આટલી મોટી ગેરરીતિ સામે આવી અને આ તો એક દારૂની રેલમ છેલમ. આપણે જોયું છે કે દીકરીઓ સાથે શિક્ષણ જગતમાં કુકર્મો થાય છે. તાજેતરમાં જ એક વિડીયો સામે આવ્યો હતો, કદાચ તમે બધાએ જોયો હશે. પરંતુ સવાલ એ જ છારી ફરીને, શિક્ષણ જગત એટલે ખૂબ પવિત્ર સંસ્થાઓ કહેવાય બધી, અને ત્યાં જો આવા ગંદા કૃત્યો થાય તો આનાથી શરમજનક તો જવાબદાર લોકો માટે શું હોઈ શકે? અને આ ભાવનગરની ઘટના છે. જો આમાં કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હજુ આવી ઘણી બધી ઘટનાઓ થશે, હજુ ઘણા બધા લઠ્ઠાકાંડ થશે, હજુ ઘણા બધા લોકો છે તે મોતના મુખમાં ધકેલાશે. જેટલા જવાબદાર લોકો આ ઘટનામાં દોષિત છે ને એટલા લોકો જ પીનારા દોષિત છે. ઘણા બધા એવા લોકો છે કે જેમના ઘરમાં ખબર નહીં હોય કે તેના સ્વજને પીધો હતો કે નહીં, દારૂ એ નથી પીતા, એવા એક આભાસી દ્રશ્યમાં તે લોકો જીવતા હશે. પરંતુ તેને જ્યારે ખબર પડશે કે આ બધાએ પીને આવું કાંડ કર્યું અને ત્યારબાદ તેમનું મોત થઈ ગયું, વિચાર કરો એ પરિસ્થિતિ પરિવાર માટે કેટલી ગંભીર હશે. તેમની પાસે સંવેદનાઓ વ્યક્ત કરવા માટે એક પ્રકારનો રોષ હશે, એક પ્રકારની વેદના હશે કે પોતાના સ્વજનને ગુમાવ્યાનું દુઃખ પણ હશે. પણ હવે આ તો આવનારો સમય બતાવશે કે આપણે કેવા ભવિષ્યનું નિર્માણ કરવું છે. જો ખોટું બોલીને તમે પણ આવું કરો છો તો ચેતી જજો, કારણ કે અત્યારે કોઈ પર વિશ્વાસ કરવા જેવો નથી. સરકાર હોય, સત્તાધીશો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ, કેમ સારો એવો સંબંધ કેમ ન હોય, જો તમે ખોટું બોલીને કંઈ પણ કર્યું છે તો તેનું પરિણામ તમારે જ ભોગવવું પડશે, તમારા પરિવારે જ ભોગવવું પડશે. ગુજરાતની આ પરિસ્થિતિ ખૂબ એટલે ખૂબ દયનીય છે. જો આમાં સુધારો નહીં આવે તો દારૂબંધી વાળું જે ગુજરાત છે, આમ તો દારૂબંધી ખાલી કાગળ પર રહી છે, એ હટાવી દેવામાં આવશે તો પછી તો ગુજરાતની બિહાર કરતા પણ અતિ દયનીય કલ્પના આપણે કરી શકીએ છીએ. કારણ કે ઘણા બધા એવા રાજ્યો પણ છે કે જ્યાં દારૂબંધી નથી, તેમ છતાં ત્યાં કંટ્રોલમાં છે બધું. અને ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અહીંયા બધું કંટ્રોલ બહાર જાય છે. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.